આપી છે। રાજકોટની સૌથી વધુ શાળાઓમાં પ્લાસ્ટિકના ડોમની મંજૂરી આપી છે। ઇમ્પેક્ટ ફીના મુજબ કાયમી બાંધકામને જ કાયદેસર કરવામાં આવી છે, ત્યારે સાગઠિયાએ પ્લાસ્ટિક અને પતરાના ડોમને પણ મંજૂરી આપી દીધી છે। શાળાઓએ ટેમ્પરરી ડોમ ઊભા કરીને ઇમ્પેક્ટ ફી ભરી છે। અગ્નિકાંડની ઘટના બાદ જોખમી ડોમ હટાવવા મહાનગરપાલિકાના આદેશ છે। જોખમી ડોમ ટેરેસ પર બાંધી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। હવે કોર્પોરેશન 80 જેટલી શાળાઓમાં જે આ જોખમી ડોમ આવેલા છે તેને દૂર કરશે। રાજકોટમાં સૌથી વધુ શાળા કોલેજોમાં મોતના માચડા સમાન ડોમ લટકી રહ્યા છે। આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા અને એનએસયુએ પ્રેસિડેન્ટ જોડાયા છે। ખાસ આ મોતનો માચડો વિદ્યાર્થીઓના જે ભવિષ્યની ચિંતા સંચાલકોને કરવાની હોય એને બદલે આ મોતના સોદાગરો બની ગયા છે। શું કહેશો? રાજકોટમાં અગ્નિકાંડ થયો, 27 નિર્દોષ લોકો હોમાયા, બાદમાં વહીવટી તંત્રને અમે પુરાવા સહિત માનનીય કલેક્ટરશ્રીને, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા શિક્ષણ અધિકારીને દીધું હતું કે 8 લાખથી વધુ વિદ્યાર્થીઓના જીવ ઉપર જોખમ છે, તમે આ ફાઇબર અને પ્લાસ્ટિકના ડોમ તમે હટાવી દો। ત્યારે સૌથી વધુ સ્કૂલો સીલે કરી હતી, પરંતુ આપણી સિસ્ટમ પ્રમાણે પૈસા આપો, તમાચા દેખો જેમ સીલ ખોલી નાખ્યા, પરંતુ હજુ સુધી ફાઇબરના અને પ્લાસ્ટિકના ડોમ હટાવ્યા નથી। પરંતુ અમુક સ્કૂલ સંચાલકો એમ કહે છે કે અમે ઇમ્પેક્ટ ફી ભરીને આ કાયદેસર પ્લાસ્ટિકના ડોમ અમે કાયદેસર કરેલા છે। એમાંય સરકારનો એવો પરફેક્ટ રૂલ્સ છે કે કોઈ પણ ઇમ્પેક્ટ ફીની અંદર જે રેગ્યુલર બાંધકામ હોય કરી શકો। જે આ તમે જોઈ શકો છો એ ટેમ્પરરી બાંધકામની અંદર ફાઇબર અને પ્લાસ્ટિકના ડોમ હોય છે, તેમાં કોઈ પણ સંજોગોમાં એમને કાયદેસર કરી જ ન શકાય। પરંતુ અત્યારે જે મોતનો સોદાગર એક મોટો સાગઠિયા જેલમાં છે, તેમને કરોડો રૂપિયાની આવી સ્કીમ બહાર પાડી અને હોસ્પિટલો, સ્કૂલો, કોલેજો અને કોમર્શિયલ બિલ્ડિંગોને આવી ગેરકાયદેસર મંજૂરીઓ આપી દીધી। અને આજે તમે કોઈ સ્કૂલની અહીંયા જાઓ એટલે તમને મંજૂરીનો કાગળ દેખાડે। અરે ભાઈ, નિયમ પછી હોય, પહેલાં વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રાથમિકતા તમે આપો। કાલ સવારે કોઈ પણ કંઈ આકસ્મિક બનાવ બનશે તેના જવાબદાર કોણ? સુરતની અંદર જે તક્ષશિલા કાંડ બન્યો હતો ત્યાં પ્લાસ્ટિકના ડોમને કારણે જ આગે વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું। એટલે ક્યાંક ને ક્યાંક સંચાલકોમાં થોડીક માનવતા હોવી જોઈએ। વહીવટી તંત્ર માત્ર ને માત્ર નિયમોથી બધું ચલાવશે। વહીવટી તંત્રમાં એટલો પાવરફુલ કામગીરી અને તેમના પાસે નિષ્ઠાપૂર્વક બુદ્ધિ હોવી જોઈએ કે આ બધું કઢાવી નાખવું જોઈએ। રાજકોટની અંદર આવી સૌથી બધી શાળાઓની અંદર આવા મોતના માસડા જમાન ફાઇબરના અને પ્લાસ્ટિકના ડોમ છે। અમે વહીવટી તંત્રને સોમવારે રજૂઆત કરવાના છે કે ભાઈ ઇમ્પેક્ટ ફી મહાનગરપાલિકાએ લીધી હોય તો પરત કરે અને આ મોતના માચડાઓ જે ફાઇબરના અને પ્લાસ્ટિકના ડોમ છે તે દૂર કરવામાં આવે। હાલ ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે છે સેફટી માટેની, ત્યારે બાળકોને સ્પષ્ટ કહેવામાં આવે છે કે બીજા કે ત્રીજા માળમાં આગ લાગે તો અગાસી ઉપર વહી જવું, પરંતુ અગાસી ઉપર કોઈ જવાની જગ્યા જ નથી આ ડોમને કારણે। એટલે વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે મોતના મુખમાં ધકેલવાની વાત છે। 100% રાજકોટની લગભગ મોટાભાગની સ્કૂલોની અંદર પ્લાસ્ટિક અને ફાઇબરના ડોમ છે। જો ફાયર વિભાગ સ્કૂલોમાં એવી ટ્રેનિંગ અને મોક ડ્રીલ યોજતી હોય કે ભાઈ આગ લાગે તો શું ને શું કરવું, પણ એનામાં આટલી તો હોય ને બુદ્ધિનું પ્રદર્શન કહેવાય કે ઉપર તો મોતનો માચડો છે, નીચે જવાય, ઉપર ન જવાય। ખરેખર ખૂબ જ શરમજનક છે। વહીવટી તંત્ર હોય, સ્કૂલ સંચાલકો હોય, આ બધા મોતના સોદાગર બની ગયા। પોતાના સ્વાર્થ માટે હજારો વિદ્યાર્થીઓની તમે જાન જોખમ ઉપર મૂકતા હોય તો આનાથી શરમજનક ઘટના શું હોઈ શકે? આગામી દિવસોમાં આ જ બાબતને લઈને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે કે આમાં કોઈ પણ રીતના તાત્કાલિક આ જે સ્કૂલોમાં પ્લાસ્ટિકના ડોમ છે તે હટાવો। ચોક્કસથી આ હતા એનએસયુઆઈ પ્રવક્તા। ખાસ કરીને રાજકોટ શહેરમાં જે રીતે કોંગ્રેસ મુદ્દો ઉઠાવવા જઈ રહી છે, વાત કરવામાં આવે સમગ્ર રાજકોટ શહેર અને જિલ્લાની, તો સૌથી વધુ શાળા કોલેજોમાં મોતના માચડા સમાન આ ડોમ છે। સાગઠિયાનું વધુ એક કૌભાંડ અને ભોપાળું છતું પડ્યું છે, ત્યારે તંત્ર હજુ પણ આ ખાડા કાન કરી રહ્યું હોય તે વાત અત્યારે સ્પષ્ટ સામે આવી રહી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।